માટે મળી રહ્યા છીએ. ચાલો આપણે શરૂઆત કરીએ ઓમકારના ઉચ્ચારણથી. કોઈ પણ ધ્યાનસ્થ સ્થિતિમાં આવી જઈશું. કરોડરજ્જુ સીધી, હાથ ઘૂંટણની ઉપર. ઓમ મંત્રના ઉચ્ચારણની માટે 3 વાર ઊંડો શ્વાસ લઈ અને ઓમ મંત્રના ઉચ્ચારણ માટે તૈયાર. શાંતિ શાંતિ શાંતિ. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ સૂક્ષ્મ વ્યાયામના અભ્યાસથી. આપણે બંને હાથને આગળ કરી લઈશું અને સૌથી પહેલા હાથની આંગળીઓ અને અંગૂઠાનો સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કરીએ. એકદમ ખેંચીને સ્પ્રેડ આઉટ એટલે ચોખ્ખેતા બકરા છે. પછી આપણે હાથની મુઠ્ઠીને ગોળાકારમાં ફેરવવાથી શરૂઆત કરીશું. રાઉન્ડ ગોળાકારમાં ફેરવતા જઈએ હાથને એક તરફ. યસ, ધીરે ધીરે ઉલટું પણ ફેરવતા જઈશું. ને એના પછી આપણે કોણીથી ધીરે ધીરે હાથને બેન્ડ કરીને સીધો કરવાનો છે. Yes, slowly continue to feel the nice stretching in your elbows. And then the shoulder rotation. ખભાના રોટેશનની માટે શરૂઆત. હાથને ખભાની પર રાખશું અને કોણીને સરસ ગોળાકારમાં ફેરવતા જશું. Round movement of the elbows, slowly going up, inhaling, exhaling, coming down. ઊંડો શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે. વેરી ગુડ. કમસે કમ 7 થી 8 વખત. અને પછી પાછું ઉલટું કરીએ. રિવર્સ ઓલ્સો ફોર અનધર 7 to 8 times. યસ, ખૂબ જ સરસ. વેરી વેરી નાઇસ. આના પછી આપણે ગરદનની મૂવમેન્ટથી શરૂઆત કરીએ. ધીરે ધીરે ઉપર અને નીચે આરામથી ઉપર અને નીચે 4 થી 5 વખત એક દિશામાં. એના પછી રાઈટ અને લેફ્ટ.
નાઇસ. અને એના પછી કાનને એક તરફ, નીચે તરફ અને ધીરે ધીરે બીજી તરફ. Again, a very effective practice for the neck. અને આપણે એના પછી કમ્પ્લીટલી ગોળાકારમાં ગરદનને ફેરવવાનું છે આરામથી. આરામથી ગોળાકારમાં ગરદનને ફેરવતા જઈએ. રિવર્સ પણ સીધું અને પછી પાછું રિવર્સ પણ. યસ. અને એના પછી આપણે ફેસને ઉપર કરી અને ચીનને ઉપર ખેંચવાની સ્ટાર્ટ કરીએ. Very, very effective practice for the throat, for the thyroid. అవును ఎరో కరోకైతే ఇంచ్ కి કેક ઓપન કે ખબર ન પડી. ના ఇంచ్ ચબાઈ દો. ઓકે. અને હવે આપણે જીભને બહાર કાઢીને રાઈટ. ચીન હું થઈ બોલે. Yes, 6-7 times you can nicely stretch the tongue out. Okay, very good. ખૂબ જ સરસ. હવે આપણે શોલ્ડરની માટે હજી એક એક્સરસાઇઝ એડ કરી નાખશું. બંને હાથને સાઈડમાં ખેંચી હાથના પંજા ઉપર તરફ લઈ અને પછી ગોળ ફેરવવાના છે. પ્રોપરલી ગોળ ફેરવતા જશું. એક દિશામાં 7-8 વખત અને પછી ઉલટું પણ. ઓકે, હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ પગના સૂક્ષ્મ વ્યાયામથી. તો આપણે પગને આગળ ખોલી દઈશું. પગના આંગળીના અંગૂઠાથી શરૂઆત કરીએ. એકદમ સરસ રીતે આપણે પગના આંગળીના અંગૂઠાને એક્ટિવેટ કરવાના છે. અને એના પછી આપણે એન્કલ સ્ટ્રેચિંગ થી શરૂઆત કરીએ. એન્કલ સ્ટ્રેચિંગ આગળ અને પાછળ, પૂરેપૂરું આગળ, પૂરેપૂરું પાછળ. 2 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું. આગળ જવાનું 2 સેકન્ડ, પાછળ આવવાનું 2 સેકન્ડ. એકદમ ધ્યાનથી પૂરેપૂરું સ્ટ્રેચ કરવા માટેનો ટ્રાય. આગળ તરફ પણ અને પાછળ તરફ પણ.
સીધો કોણ અને ઉલટો કોણ. વેરી નાઇસ. અને એના પછી આપણે yes we will also continue with the knee. આપણે ઘૂંટણની માટે અને હિપની માટે એક્સરસાઇઝ કરી લઈએ. પેલા હિપની માટેની પ્રેક્ટિસ છે. આપણે ધીરે ધીરે ઘૂંટણને નીચે અને ઉપર તરફ મૂવ કરવાનો છે. એક એક પગને ઉપર અને નીચે તરફ મૂવ કરશો. યસ, આરામથી નીચે, આરામથી ઉપર, જેટલું નીચે સુધી લઈ જઈ શકાય, જેટલું ઉપર સુધી લઈ જઈ શકાય. એન્ડ ધેન આપણે એને સાઈડ ટુ સાઈડ પર મૂવ કરી લઈએ આરામથી. મેક્સિમમ ટુવર્ડ્સ ધ સાઇડ્સ. ઓકે, એક તરફ થઈ ગયું. પછી બીજા પગથી પણ ફરી પાછું બેન્ડ કરી અને ધીરે ધીરે નીચે અને ઉપર, ધીરે ધીરે નીચે અને ઉપર. Okay. And then side to side also. Very, very nice. Seriously, relax. આપણે નૌકા સંચાલન આસનનો એક અભ્યાસ કરશું. કમરથી મૂવમેન્ટ કરવાની છે. આપણે બંને હાથને ફ્રી રાખવાના છે. આગળ તરફ પહોંચવાનું છે. ધીરે ધીરે પાછળ સુધી આવવાની ટ્રાય કરવાની છે. ઉપર સુધી. જીમ જેટલું આગળ સુધી આવી શકાય, જેટલું પાછળ સુધી જઈ શકાય. Continue to nicely move front and back. નૌકા સંચાલન. Right, continue. 10 થી 15 વખત આપણે આને continue કરવાનું છે. It's broken. અને 10 થી 15 વખત આપણે એને રિવર્સ પણ ઘુમાવવાનું છે. રાઈટ, આરામથી 10 થી 15 વખત રિવર્સ પણ ઘુમાવવાનું છે. Very nice. Straight also and reverse also. Okay, very good. Relax. હવે આપણે એક વખત અર્ધ મત્સ્યેન્દ્રાસનનો અભ્યાસ કરી લઈશું. પગને બહાર તરફ રાખી દઈએ, બીજો પગ ઘૂંટણની બહાર તરફ. રાઈટ, પછી ઓપોઝિટ હાથનો ઉપયોગ કરવાનો છે. ઓપોઝિટ હાથને પકડી લઈએ, બીજો હાથ પાછળ જમીનની ઉપર રાખી અને સરસ રીતે કરોડરજ્જુને ટર્ન કરવાનું છે. નોર્મલ બ્રીથિંગ, ચહેરાની પર સ્માઇલને મેન્ટેન કરવાની. કમસે કમ 1 થી 1.5 મિનિટ સુધી જે લોકોને ફાવતું હોય આ રીતે આગળથી પકડવાને બદલે હાથને તમે આખે આખું ટર્ન કરીને ઘૂંટણની ઉપરથી you can hold the ankle or the toes or the foot. No. નોર્મલ બ્રીથિંગ ચાલુ રાખવાનું છે. ખૂબ જ ધ્યાનપૂર્વક આરામથી ટ્વિસ્ટ કરીને મેન્ટેન કરીએ. શાંતિથી ઇન્હેલ અને એક્સહેલ.
એકદમ આરામથી ઇનહેલ અને એક્સહેલ ચાલુ રાખીએ. ધીરેથી આપણે હાથને પાછો રિવર્સ we will go step by step અને બીજી તરફ પણ જવાનો પ્રયત્ન પ્રોપરલી વિસ્તરી અને બીજી તરફ કંટ્રોલ કરીએ. I am fine. Head and the drinks के लिए. पानी पियो. ખૂબ જ સજગતાપૂર્વક આંખો બંધ કરી આસનની આપની ઇફેક્ટને ફીલ કરીએ. It's your heater who's giving dry air. The moisturizer की जरूरत है. આસનની ઇફેક્ટ અને આફ્ટર ઇફેક્ટ દરેક તરફ પ્રોપરલી ધ્યાન થોડીક વાર હજી મેન્ટેન કરીએ 10-20 સેકન્ડ સુધી. ફીલ ધ બ્યુટીફુલ ટ્વિસ્ટિંગ ઇફેક્ટ. પછી પાછું ધીરેથી સીધું થઈ અને રિલીઝ ધ આસન. બનવું છું કે થોડા બધું ઓકે, તો હવે આપણે ચેરની પર આજે બેસવાના છીએ. એક કોઈ પણ ચેરની પર જ્યાં પણ તમને સગવડતા હોય તો તમે ઘરમાં ચેરની પર બેસી શકો છો. ઓકે ફાઇન. હવે આપણે શું કરવાનું છે, આજે આપણે અલગ અલગ બધી પ્રેક્ટિસીસ ચેરની પર કરવાના છીએ. તો એની માટે સૌથી પહેલા ચેરની ઉપર એક પગને ઉપર ચડાવી અને બેસવાનું છે. ઓકે, એક પગને ઉપર ચડાવીને બેસવાનું છે ચેરની ઉપર. હવે આપણે શું કરશું, બંને હાથને ઉપર ઇનહેલ કરતા કરતા ઉપર લઈ જશું. યસ, ધીરે ધીરે બંને હાથને એક્સહેલ કરતા કરતા નીચે જમીન સુધી લઈ આવવાનો ટ્રાય. આરામથી બંને હાથને નીચે જમીન સુધી પહોંચાડી દેવાનું ટ્રાય. યસ, આરામથી 3-4 વખત નીચે સુધી પહોંચવાનું છે. પહેલા તો આંગળીઓ ટચ કરવાની ટ્રાય. જે લોકોની આંગળીઓ આરામથી ટચ થઈ જતી હોય એ લોકો આખા હાથના પંજા નીચે જમીન પર લગાડવાની ટ્રાય કરી શકે છે. ઓકે, સ્લોલી come up. Okay, relax. બીજા પગથી પણ આપણે ટ્રાય કરશું. યસ, બીજો પગ ઉપર શ્વાસને અંદર ભરીએ. ઇન્હેલ, શ્વાસ છોડતા છોડતા એક્સહેલિંગ ગો ડાઉન. આરામથી બંને હાથને જમીન પર લગાડવાની ટ્રાય કરીએ. બંને હાથ જમીનની ઉપર ટચ થઈ જાય તો આખો હાથના પંજા આખા હાથના પામ્સને જમીનની ઉપર લગાડવાની ટ્રાય કરીએ. Slowly come up and relax. Yes, once again we can try to go up. Inhale, exhaling, go down. 2-3 વખત આપણે ટોટલી આ પ્રેક્ટિસ કરવાની છે. ધીરે ધીરે નીચે સુધી પહોંચવાની ટ્રાય. હાથની આંગળીઓ અને પછી આખા હાથના પંજા પણ જમીન પર ટચ કરવાની ટ્રાય કરીએ. Very nice. Slowly come up and relax. ફરી એક વખત આપણે કરશું. યસ, ફર્સ્ટ લેગ. પેલો પગને ઉપર, શ્વાસ કરતા કરતા હાથ ઉપર. ઇન્હેલ, ધીરે ધીરે હાથને નીચે લેતા જઈએ. એક્સહેલ, આરામથી નીચે સુધી પહોંચી જવાની ટ્રાય. 2-3 વખત આપણે ઈચ પગને કન્ટિન્યુ કરવાનું છે. હાથને નીચે સુધી લઈ જવાની ટ્રાય. Okay, so let's try it on the other side now. બીજા પગને પણ ઉપર લઈ જઈશું. શ્વાસને શ્વાસ ભરતા ભરતા હાથ ઉપર, શ્વાસ છોડતા છોડતા exhaling. Try to reach down nicely with the fingertips, with the full palms. આખી હાથની હથેળીને પણ નીચે ટચ કરવાની ટ્રાય કરીએ. ટી-શર્ટ કરેલો હોય તો એટલો બીજી વાસ ત્રણ વખત. ઠંડી વાસમાં આવતે છે.
right. ખૂબ જ સરસ. ઓકે, હવે આપણે શું કરશું? પહેલા પગને વાળી અને પેટની પર દબાવીને રાખવાની ટ્રાય કરીએ. ઓકે, પહેલા પગને વાળી અને પેટની ઉપર હોલ્ડ કરીએ દબાવીને. તમારું પેટ પ્રોપરલી દબાવવું જોઈએ. ઓકે, તો આપણે 10-15 સેકન્ડ સુધી આને મેન્ટેન કરવાનું છે. પેટની ઉપર જે પ્રેશર આવે છે એને પણ આપણે ફીલ કરવાનું છે. ધીરેથી રિલીઝ. બીજા પગે પણ એ જ રીતે બીજા પગને ફોલ્ડ કરીએ, ઉપર સુધી લઈ આવવાનું. જેટલું છાતીની બાજુમાં લઈ આવી શકાય, જેટલું પેટને દબાવી શકાય એટલું મેન્ટેન કરવાનું. રિલીઝ. વન્સ અગેન સેકન્ડ ટાઈમ આપણે ટ્રાય કરશું. ફરી પાછું પગને બેન્ડ કરી અને પેટ સુધી દબાવીને રાખવાનું ટ્રાય. ખૂબ જ સરસ. Rest nicely and then relax. બીજા પગે પણ એ જ રીતે પેટને બિલકુલ સરસ રીતે દબાવીને રાખવાની ટ્રાય કરીએ. ધીરેથી રિલેક્સ ડાઉન. ખૂબ જ સરસ. ઓકે, આપણે હજી એક બહુ સરસ ટ્રાય કરવાના છીએ. બંને પગને બાજુમાં લઈ આવીએ. એકબીજાની જેટલી બાજુમાં આવી શકે બંને પગને બાજુમાં લઈને બેસીએ. ઓકે, બંને હાથને આપણે ઉપર ઉપાડી અને જમીન સુધી લઈ જવાની ટ્રાય કરવાની છે. એટલે આપણે જેવું નીચે જશું આપણું પેટ છે ને આપણે થાઈઝની સાથે ટચ થશે અને જેટલું નીચે જવાની ટ્રાય કરશો એટલું વધારે દબાશે. રાઈટ? So let us inhale and go up. Exhaling, slowly go down, down. હાથની આંગળીઓને જમીન સુધી લઈ જવાની ટ્રાય. હાથની આંગળીઓ પહોંચી જાય પછી હાથના આખી હથેળી જમીન પર લગાડવાની ટ્રાય. ઓકે, તમારું પેટ થાઈઝની સાથે પ્રોપરલી ટચ થઈ ચૂક્યું છે. એની અંદર પ્રેશર ફીલ આવી રહ્યું હશે તો એ પણ આપણે ફીલ કરશો. ધીરેથી ઉપર આવીને રિલેક્સ. You can even go for the second round એ જ રીતે હજી એક રાઉન્ડ ધીરે ધીરે નીચે સુધી પહોંચવાની ટ્રાય. ઓકે, હવે આ વખતે આપણે શું કરશું? ઉપર આવીને આપણે હાથની મુઠ્ઠી બનાવી લઈશું. ઓકે, હાથની મુઠ્ઠી બનાવી અને આ સાથળની અંદર જોઈન્ટના ભાગમાં મૂકી દઈશું. બંને હાથની હથેળીને સાથળના જોઈન્ટના ભાગમાં તમારા ઘૂંટણને સાથે ચિપકાવીને રાખવાની ટ્રાય કરીએ. ઓકે, હવે અહીંયા ઊંડો શ્વાસ અંદર ભરવાનો. શ્વાસ છોડતા નીચે. એક્ઝેલ નીચે સુધી પહોંચી જઈએ. મેઇન્ટેન, રિલેક્સ, મેઇન્ટેન. જેટલી વાર ફાવે પછી પાછું ધીરે ધીરે ઉપર આવતા જઈએ અને રિલેક્સ. સરસ. પેટની અંદર આપણને પ્રેશર ફીલ થવું જોઈએ. જેટલું આપણે જોઈન્ટની અંદર મૂકશું એટલું વધારે તમને નીચેથી પ્રેશર આવશે. અગર તમે જરાક લૂઝ આગળ મૂકશો તો તમને અહીંયા પાછળની ઉપર પ્રેશર આવશે, which is wrong. Okay, so let us try once again. In the joint, inhale, ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા નીચે જઈએ. એક્ઝેલ. કોણીઓને ઢીલી કરીને મેન્ટેન કરીએ થોડી વાર માટે. રિલેક્સ. નાનો શ્વાસ ચાલવા દો. નાનો ઇન્હેલ, એક્ઝેલ ચાલવા દઈએ. થોડી વાર હજી નીચે મેન્ટેન કરીએ. પેટની ઉપર જે પ્રેશર આવે છે એને પણ ફીલ કરીએ. યસ, થોડી વાર માટે નીચે જ રહીને મેન્ટેન કરીએ. ટેક યોર ઓન ટાઈમ. પછી ધીરે ધીરે ઉપર આવતા જઈશું. ઇન્હેલિંગ કમ અપ. Slowly inhaling come up and relax. Okay. ખૂબ જ સરસ. ઓકે, હવે આપણે શું કરવાનું છે? આપણે આપણા ચેરની પર સાઈડમાં બેસી જવાનું છે.
નહીં તો તમે તમારી ચેરને ફેરવી કાઢો, નહીં તો તમે ફરીને સાઈડમાં બેસી જાઓ. ઓકે, આપણે આપણી ચેરની અંદર સાઈડમાંથી બેસી ગયા. જે લોકોને હેન્ડલ વાળી ચેર હોય, ફરી ન શકતા હોય તો નો પ્રોબ્લેમ, યુ કેન જસ્ટ સિટ સ્ટ્રેટ અને આપણે બંને હાથથી પાછળની તરફ ટર્ન થઈ અને પાછળની સીટને પકડીને ટ્વિસ્ટ કરવાની ટ્રાય કરવાની છે. ઓકે, તો જે લોકોને આ રીતે ડાઇનિંગ ટેબલની ચેરમાં જનરલી સાઈડ હેન્ડલ નથી હોતા, તો ડાઇનિંગ ટેબલ ટાઈપની ચેર હશે તો વધારે સારું. આપણે બંને હાથને ઉપર ઉપાડીએ, ઇન્હેલ કરીએ. હવે આપણે પાછળની તરફ ટર્ન કરવાનું છે. જે આપણી પાછળની સીટ હોય એ તરફ આપણે ટર્ન કરશું અને બંને હાથને નીચે લઈ આવવાના છે. આપણી પાછળની જે કમર જ્યાં ટચ થતી હોય એ વાળી સીટને બંને સાઈડથી પકડી લેવાનું છે. બેકને સીધી ઉપર સ્ટ્રેટ કરીએ અને ધીરે ધીરે ખભાને ટર્ન કરતા જઈએ. જેટલું આરામથી ટર્ન થઈ શકે, છાતીને ખભાને પાછળ તરફ ટર્ન. બંને હાથનો આપણે ઉપયોગ કર્યો છે. સરસ ગ્રીપ આવી ગઈ છે અને પછી ખભાને ટર્ન કરીને મેઇન્ટેન કરવાનું છે. યસ, થોડીક વાર માટે મેઇન્ટેન કરીએ આરામથી. Feel that effect on your spine, in your chest, in your belly. પેટમાં, છાતીમાં, સ્પાઇનમાં, કમરમાં. સરસ ટ્વિસ્ટિંગ ઇફેક્ટ આપણે ફીલ કરી રહ્યા છીએ. થોડીક વાર સુધી ફીલ કરતા રહીએ. ધીરે ધીરે રિલીઝ, રિલેક્સ, રિલેક્સ. વેરી ગુડ. આજે આપણે બીજી તરફ ટર્ન થઈને કરવાનું છે. તો આપણે બીજી તરફ ટર્ન થઈ શકીએ છીએ. ધીરેથી હાથને ઉપર ઉપાડીએ, પાછળના સિટિંગ વાળા એરિયાને પકડી લઈએ અને ટર્ન કરીને મેઇન્ટેન કરીએ. ઓકે, આરામથી ટર્ન કરીને મેઇન્ટેન કરીએ. વેરી નાઇસ. સ્માઇલની સાથે શોલ્ડરને મેક્સિમમ ટર્ન કરવાનું. એટલે સુધી ટર્ન કરવાનું છે. આપણા બંને ખભા છે એ તમારી પાછળની સીટને પેરેલલ આવી જવા જોઈએ. બંને ખભાને પાછળના સિટિંગ એરિયાની જે સીટ છે એને પેરેલલ આવી જવા જોઈએ. વેરી ગુડ. ધીરે ધીરે સેન્ટરમાં આવી જઈએ. ફરી એક વખત પછી આપણે આ જ પ્રેક્ટિસને કન્ટિન્યુ કરશું. વન મોર રાઉન્ડ. યસ, લેટ અસ ટ્રાય ઇટ આઉટ. ઇનહેલ અપ, exhale nicely, hold the back part of the chair, slowly turn with the chest open. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણી છાતી ખુલ્લી હોવી જોઈએ, કરોડરજ્જુ સીધી હોવી જોઈએ અને બંને હાથનો ઉપયોગ કરી અને છાતીને સરસ રીતે ટર્ન કરતા કરતા પાછળના જે ચેરનું પાછળ બેક લગાવવાનું છે એને પેરેલલ શોલ્ડરને લઈ આવવાના છે અને સ્માઇલ. Yes, don't tighten your face, don't tighten your tongue. You just smile, maintain this practice, maintain this pose. Normal breathing. Dhire dhire release. Yes, slowly relax. બીજી તરફ. ફરી પાછું હાથને ઉપર તરફ લઈ જઈએ, પાછળથી હોલ્ડ કરી અને શોલ્ડરને ટર્ન કરતા જઈએ. ઓકે, સ્માઇલ ઓન ધ ફેસ. આરામથી મેઇન્ટેન. तो बाइक तो कहो उनके, तो एटलीस्ट टेक इट आउट. पूरा सफेद लेयर है उनते. एकदम आरामથી મેઇન્ટેન. ધીરે ધીરે રિલીઝ એન્ડ રિલેક્સ. આરામથી રિલેક્સ. કમ બેક સ્ટ્રેટ. વેરી ગુડ. તો હવે આપણે આગળ હાથને ટચ કરી લઈશું. ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરતા ભરતા હાથને ખોલતા જવાનું છે. ઇન્હેલ ડીપ, એક્સહેલ, 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 એક્સહેલ. હાથને સાથે ફરી પાછું હાથને દૂર લેતા જઈએ. ઊંડો શ્વાસ. ઇન્હેલ, 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 એક્સહેલ, 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 એક્સહેલ.
Inhale, 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 inhale. Hold. Exhale, 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 exhale. पास है. Yes, continue. धीरे धीरे ऊंडो श्वास बढ़ता बढ़ता हाथ दूर. Yes, very good. जी 3 થી 4 વખત આંખોને બંધ રાખીએ. ઊંડો શ્વાસ ભરતા ભરતા જે સરસ છાતીને ખુલવાની ફીલિંગ આવી રહી છે અને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા હાથને બાજુમાં લઈ આવવાના છે. ઓકે, ખૂબ જ સરસ. તો આપણે હજી એક પ્રેક્ટિસ કરીએ. બેસીને એક હાથને ઉપર એક હાથને નીચે પાછળથી ઇન્ટરલોક કરવાનું ટ્રાય. ઓકે, તમે જરાક ચેરમાં આગળ બેસી જશો તો તમે આ પ્રેક્ટિસને આરામથી કરી શકશો. આનું નામ છે ગૌમુખાસન. આમાં આપણે પગ અને હાથ બંનેનો એકચ્યુઅલમાં ઉપયોગ કરવાનો હોય છે. હમણાં આપણે ફક્ત હાથનો ઉપયોગ કરી અને પાછળથી ઇન્ટરલોક કરવાનો ટ્રાય કરી રહ્યા છે. ગૌમુખાસનનો હાફ ઉપયોગ કરી રહ્યા છે. તો આરામથી આપણે પાછળથી બંને હાથને એકબીજામાં ઇન્ટરલોક કરવાની ટ્રાય કરી રહ્યા છીએ. રાઈટ, ચહેરો રિલેક્સ. કમસે કમ અડધી મિનિટ સુધી દરેક સાઈડ પર હોલ્ડ કરવાની ટ્રાય કરવાની છે. ઓકે, લાસ્ટ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. Slowly relax and બહાર આવી જઈએ. બીજી તરફ બીજા હાથને લઈ જઈએ. ઉપરથી એક હાથ, નીચેથી એક હાથ, પાછળથી બિલકુલ ઇન્ટરલોક કરવાની ટ્રાય. ચહેરાને સ્માઇલિંગ. Try to nicely hold, 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 hold. પગને બી ટ્વિસ્ટ કરી શકો છો એકના ઉપર. Slowly release and relax. Very nice. So it's a nice practice for our shoulders also, for our back also, right? ગળા માટે, ગરદન માટે, બેક માટે, ખભા માટે બહુ જ હેલ્પફુલ આ પ્રેક્ટિસ છે. ઓકે, તો હવે આપણે છે ને ઊભા રહીને પણ થોડા આસનો કરી લઈએ. તો આપણે શું કરશું, ખુરશીને આ રીતે આગળ તરફ મૂકવાની છે. ઓકે, ખુરશીને આગળ તરફ મૂકીએ અને ખુરશીની આપણે પાછળ ઊભા રહેવાનું છે. બંને હાથને ઉપર કરી અને ધીરે ધીરે ખુરશીનો બેક જે રેસ્ટ છે એની પર હાથને ગોઠવી દઈએ અને આપણી કરોડરજ્જુને એકદમ લાંબી થવા દઈએ. હાથ સીધો કોણીમાંથી કરોડરજ્જુને એકદમ સીધી રાખવાની છે. આવી રીતે ઉપર ન હોવું જોઈએ. તમારી છાતીને કમર આવી રીતે ઉપર ન હોવી જોઈએ. જેટલું બને એટલું છાતીને નીચે સુધી લઈ જવાનું છે. રાઈટ, હાથને લાંબો કરવાનું છે. નોર્મલ બ્રીથિંગ ચાલુ રાખવાનું છે. Facing down, spine straight, arms straight. નોર્મલ બ્રીથિંગ ચાલુ રાખવાનું છે. ચેસ્ટ બિલકુલ નીચે સુધી ઓપન થવી જોઈએ. તમારી છાતી બિલકુલ નીચે સુધી લઈ જવાની છે, ઓપન કરી નાખવાની છે. Very nice. Slowly then come up. Slowly come up. Relax. ખૂબ જ સરસ. Relax for a few seconds. હવે આપણે પગની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. આપણે હાથની માટે સરસ એક સ્ટ્રેચિંગ કરી લીધું. પગને આપણે ખુરશીની ઉપર મેન્ટેન રાખવાનું છે. જે લોકોને ફાવતું હોય એ લોકો આ રીતે કરી શકે છે. જે લોકોને ઇમ્બેલેન્સ લાગતું હોય એ લોકો ટેબલની ઉપર પણ પગને રાખી શકે છે, થોડું વધારે સ્ટ્રોંગ હોય. ઓકે,
ઓકે હવે કરવાનું શું છે ઇન્હેલ કરી અને એક્સહેલ કરતા કરતા હાથને આગળ સુધી લઈ આવવાની ટ્રાય કરીએ ઓકે પગની સુધી પહોંચાડવાનો ટ્રાય કરીએ યસ એક્સહેલિંગ કમ ડાઉન ધીરે ધીરે હાથને પહોંચાડવાની ટ્રાય સાથે સાથે ધીરે ધીરે માથાને પણ પહોંચાડવાની ટ્રાય પણ તમારે ઇમ્બેલેન્સ નથી કરવાનું keep a very very good balance be very careful in moving front and back ઓકે વળવાનું બિલકુલ નથી સંભાળીને આગળ અને પાછળ તમે તમારું વેઇટ તમારી ઉપર મેન્ટેન રાખવાનું છે તમારું પગ ફક્ત ઉપર સપોર્ટ માટે તમે ઉપર રાખ્યો છે બહુ વધારે ઉપરના પગની પર વજન આપશો તો તમારે ઇમ્બેલેન્સ થઈ જવાશે ઓકે નીચેના પગની પર સ્ટ્રોંગ બેલેન્સ મેન્ટેન કરવાનું છે આપણે આરામથી 5-6 વખત આને સરસ રીતે સ્ટ્રેચ કરી લઈએ ઓકે હવે જો તમારો પગ થાકી ગયો તો એક વખત નીચે લઈ લો અથવા તો પછી આ જ પગથી હજી જો ફાવતું હોય તો હવે આપણે શું કરવાનું છે આપણે હમણાં પગની તરફ ફેસ કરીને ફોરવર્ડ બેન્ડિંગ કર્યું હવે આપણે સાઈડમાં ફેસ કરવાનું છે ઓકે પ્લીઝ ઓબ્ઝર્વ હવે આપણે સાઈડમાં ફેસ કરવાનું છે ઓકે આપણો પગ હવે બહારની તરફ સાઈડમાં સ્ટ્રેચ થશે આપણો ચહેરો એક સાઈડ છે પગ આપણો 90 ડિગ્રી બહાર તરફ થઈ ગયો છે ઓકે અને સમજો હમણાં જો મારો લેફ્ટ પગ ઉપર છે તો લેફ્ટ હાથનો જ ઉપયોગ કરવાનો છું ધીરે ધીરે લેફ્ટ હાથ લેફ્ટ પગ સુધી લઈ જવાની ટ્રાય ઓકે અને બીજો થઈ શકે તો રાઈટ હાથને કાન સુધી લઈ આવવાની ટ્રાય કરો લેફ્ટ હાથ લેફ્ટ પગ સુધી રાઈટ હાથ કાન સુધી આ પણ એકદમ સંભાળીને કરવાનું છે ડોન્ટ લીવ યોર વેઇટ ઓન ધ અપર લેગ જો તમે ઉપરના પગની પર વધારે પડતું વેઇટ શિફ્ટ કરશો તો તમે ઇમ્બેલેન્સ થઈ શકે છે તમારી ચેર આખી ગબડીને પડી શકે સો બી કેરફુલ ઓકે સ્લોલી We have a balance chair. હમણાં આપણે સેમ પગનો જ ઉપયોગ કરી રહ્યા છીએ રાઈટ રજિસ્ટર આપણે પગને ચેન્જ નથી કર્યો આ 7-8 વખત કરી લઈએ આ આસનને પહેલા આપણે શું કર્યું હતું આ રીતે ફેસિંગ ટુવર્ડ ધ ફીટ હવે આપણે ફેસિંગ આઉટસાઇડ ઓન ધ સાઇડ we are going to the towards the foot okay આરામથી 8 થી 10 વખત કરી લઈએ સ્ટ્રેચિંગ હવે આપણે પાછળની તરફ ફેરવવાનું છે આપણે પાછળની તરફ ફેરવી લઈએ અને હાથને આગળ સ્ટ્રેચ કરી નાખીએ બેલેન્સ કરવાની ટ્રાય કરીએ ટી શેપની અંદર ઓકે ટી શેપની અંદર બેલેન્સ કરવાની ટ્રાય કરીએ yes right balance bicycle balance jogging bicycle very good 10 more seconds 9 8 7 6 5 4 3 2 release relax okay nice super હવે આપણે બીજા પગથી સ્ટાર્ટ કરવાનું છે આરામથી બીજો પગ ઉપર okay back straight stand tall inhale હાથને ઉપર તરફ લઈ જઈએ exhale હાથથી પગ તરફ માથાને ઘૂંટણ સુધી લઈ આવવાની ટ્રાય કરીએ એક ધીરે ધીરે નીચે સુધી પહોંચવાની ટ્રાય બે યસ ત્રણ કન્ટિન્યુ ચાર માથું ઘૂંટણ સુધી વેરી ગુડ ટ્રાય પાંચ યસ છ સાત 8 9 અને 10 હવે આપણે સાઈડમાં બહાર તરફ ફેસ કરવાનું છે અને સાઈડમાં હાથને પગ સુધી પહોંચાડવાની ટ્રાય કરીએ 2 3 ઉપરનો હાથ કાન સુધી લઈ આવવાની ટ્રાય 4 5 6 very nice 7 8 yes continue now last one more time 10 okay હવે ફાઇનલી આપણે બહાર તરફ હાથને સ્ટ્રેચ કરતા જઈએ ઉલટી દિશામાં પગનો આપણે પાછળ સપોર્ટ છે અને 10 સેકન્ડ હજી yes 10 9 8 7 6 5 4 3 2 slowly come out relax 1
Very nice. Good try. Very nice. હવે આપણે આરામથી સીધા ઊભા રહીએ. આપણી મુઠ્ઠી બનાવીને સાઈડમાં રાખીએ. ઓકે, સોલ્જરની જેવી રીતે એકદમ સ્ટ્રેટ ઊભા રહેવાનું છે. છાતી ખોલી હાથને મુઠ્ઠી બનાવીને સાઈડમાં ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરતા ભરતા હાથને ઉપર લઈ આવીએ. શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લેતા આવવાનું છે. ઇન્હેલિંગ ગો અપ. ઊંડો શ્વાસ ભરવાનો છે. સ્લોલી એક્સહેલિંગ કમ ડાઉન. જેટલું સ્લોલી કરશો એટલું શ્વાસ પૂરેપૂરો અંદર આવશે. ધીરે ધીરે હાથને ઉપર લેતા લેતા ઊંડો શ્વાસ અંદર, હાથને નીચે લેતા લેતા શ્વાસને બહાર કાઢતા જવાનું છે. ચહેરા પર સ્માઈલ. ઊંડો શ્વાસ. મોઢું હંમેશા બંધ રાખવાનું છે. નાકનો ઉપયોગ કરતા જઈએ. ઇન્હેલિંગ કમ અપ, એક્સહેલિંગ ગો ડાઉન. યસ, કમ સે કમ 8 થી 10 વખત એક દિશામાં. હવે ઉલટું પણ ફેરવી લઈએ. ધીરે ધીરે એ જ હાથને inhaling going up, exhaling coming down. તમે આંખને ખુલ્લી પણ રાખી શકો છો, આંખને બંધ પણ રાખી શકો છો. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સ્લો જવાનું છે અને શ્વાસને ઊંડો ભરતા રહેવાનું છે. સાથે સાથે ઊંડો શ્વાસ કરતા કરતા હાથ ઉપર, ઊંડો શ્વાસ છોડતા છોડતા હાથ નીચે. યસ, આરામથી એક હાથનું કમ્પ્લીટ કરી લઈએ. પછી બીજા હાથથી શરૂઆત કરવાની છે. This is almost like a pranayam practice, કારણ કે આમાં ઊંડો શ્વાસ આપણે સાથે સાથે ભરી રહ્યા છીએ. શ્વાસ છોડતા છોડતા હાથ નીચે આવી રહ્યો છે. યાદ રહે, 8 થી 10 વખત ધીરે ધીરે શ્વાસની સાથે હાથની મૂવમેન્ટ કન્ટિન્યુ કરવાની છે. પ્રોપરલી. સીધો પણ ફેરવી લઈએ અને પછી પાછો ઉલટો પણ 8 થી 10 વખત. ધીરે ધીરે એક દિશામાં ઉપર, ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા નીચે. Inhaling slowly slowly coming up, exhaling slowly slowly going down. Yes, complete. તો બંને તરફ સીધું ને ઉલટું થઈ જાય એના પછી આપણે લોકો સ્ટાર્ટ કરશું. બંને હાથથી એક સાથે શ્વાસ કરતા કરતા ઉપર જવાનું છે. શ્વાસ છોડતા છોડતા નીચે આવતા જવાનું છે. ઊંડો શ્વાસ કરતા કરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે. Inhaling go up, exhaling ધીરે ધીરે નીચે. ઉપર inhale, નીચે exhale. ફરી પાછું 8 થી 10 વખત ઊંડો શ્વાસ કરતા કરતા ઉપર, ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા નીચે. આપણે સીધું અને પછી પાછું ઉલટું પણ. રિવર્સ ઓલ્સો. ધીરે ધીરે આ જ પ્રેક્ટિસને ઉલટી તરફ રિવર્સમાં પણ કરતા જઈએ. ખૂબ જ ધ્યાનથી રિવર્સ પણ કમ્પ્લીટ કરી લઈએ.
સરસ. સીધો અને ઉલટો. તો હવે આપણે આરામથી બેસી જઈશું. રિલેક્સ, sit on your chairs. Okay, so we are ready for the pranayama practice. આરામથી આપણે આજે ખુરશી પર ફરી પાછા બેસી જઈશું. જે લોકોને નીચે ફાવતું એ લોકો નીચે પણ બેસી શકે છે. પ્રાણાયામના અભ્યાસ માટે આપણે સૌથી પહેલા ભસ્ત્રિકાના અભ્યાસ માટે તૈયાર થઈ જઈએ. હાથની હલકી મુઠ્ઠી બનાવીએ. કોણીઓને ઢીલા રાખવાના છે. શ્વાસ કરતા કરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે. હાથ પૂરા કરવા. લાસ્ટ 10 વખત હજી. Very good. And then relax. आंखों बंद करें, हाथ में ढीला रखें, शांत बैठा रहिए. Relax and feel the after effect. Feeling the whole body. થોડીક વાર માટે આપણો શ્વાસ બિલકુલ રોકાયેલો રહે છે એને પણ ફીલ કરવાનું છે. Let us start with one more ભસ્ત્રિકા round. આપણે બંને હાથની મુઠ્ઠી બનાવી લઈએ. બંને કોણીઓને ઢીલી રાખીએ. ઇનહેલ કોણી ઉપર, એક્સહેલ કોણી નીચે. ઓકે, જો આ રીતે. સારો. અને નીચે અને ઉપર, કોણી ઉપર, કોણી નીચે, કોણી ઉપર, કોણી નીચે. ત્રીસ 40 વખત આમાં કરી શકાય છે. પછી પાછું આંખો બંધ કરી શાંતિથી feel the after effect. આંખોને બંધ કરી અને relax the face, relax the whole body. Feel the after effects. So nice, so much more relaxing. આંખોને બંધ કરી હાથને ઢીલા રાખી શાંતિથી બેઠા છીએ. શ્વાસ ઓટોમેટિકલી રોકાઈ ગયો છે. સ્વયંભૂ રીતે શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. ઘણી વાર સુધી ન તો શ્વાસ અંદર આવી રહ્યો છે ન તો શ્વાસ બહાર જઈ રહ્યો છે. એકદમ શાંતિનો અનુભવ.
continue with the Brahmari pranayam. આપણે બંને કાનને બંધ કરી નાખશું, આંખોને ઢાંકી નાખશું, ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા ભ્રામરીનો ઉચ્ચારણ. Inhale. Once you're completing, relax your hands. Feel the after effect of the Brahmari. Brahmari પત્યા પછી પણ થોડીક વાર માટે resonance ની feeling, after effect ની feeling આપણને ખ્યાલમાં આવી રહી છે. કેટલું સારું રિલેક્સ લાગી રહ્યું છે, શાંત લાગી રહ્યું છે. ઓમકારના ઉચ્ચારણ માટે તૈયાર. ઊંડો શ્વાસ અંદર. Inhale. Shanti, shanti, shanti.